ગુડ મોર્નિંગ બાળકો. આપણે આજે ચેપ્ટર 2 લાંબુ અને ટૂંકુનો દાખલા નંબર 21 ગણીશું. આપણે ગયા વિડીયોમાં દાખલા નંબર 20 સુધી જોયું હતું. બધાને દાખલા નંબર 20 સરસ રીતે સમજાઈ ગયો હશે. હવે અત્યારે આપણે દાખલા નંબર 21 ગણીશું, જે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે. અહીં આપણે ચેપ્ટર પૂરું થઈ જશે આજે. એટલે બધાએ આજે દાખલા નંબર 21માં ધ્યાન આપવાનું છે. બધા પોતાની CW લ્યો, દાખલા નંબર 21 કરી અને સૂચના લખો. નીચે આપેલા ગામના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે જો તમને એક આકૃતિ આપેલી છે, પહેલાં હું આકૃતિ સમજાવું છું, બધા ખાસ એમાં ધ્યાન આપશે. પછી આપણે જે નીચે પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના છે. જો એક આકૃતિ આપેલી છે, વત્તાની નિશાની જેવું આપણને દેખાય છે. તેમાં અહીંયા જો વચ્ચે આપેલું છે, તમને બધાને જો દેખાશે, છે ક્યાં આપેલું છે? અહીંયા વચ્ચે આપેલું છે. ત્યાંથી છે આડી લાઈન જાય છે, એ આપેલું છે B. એના પછી એક બાજુ આપેલું છે C, ઉપરની તરફ આપેલું છે D અને નીચેની તરફ આપેલું છે E. એક ગામનો નકશો છે. હવે આપણને એટલું સમજાય છે. 5 વસ્તુ આપણને આપી દીધી છે, A, B, C, D અને E. સમજાય છે. હવે જો ને આપણને કિલોમીટર લખેલા દેખાય છે. A થી Bની વચ્ચેનું અંતર છે 25 કિલોમીટર. જો આપેલું છે, દેખાય છે બધાને? 25 કિલોમીટર. પછી આપ્યું છે A થી Cનું અંતર. જો અહીંયા એ વચ્ચે દેખાય છે, ત્યાંથી બધાનું અંતર આપેલું છે, એટલે ત્યાંથી C લગીનું અંતર આપેલું છે 15 કિલોમીટર. કેટલું આપેલું છે? 15 કિલોમીટર. ના પછી A થી D સુધીનું અંતર આપેલું છે 30 કિલોમીટર. 30 કિલોમીટર દેખાય છે. અને A થી E સુધીનું અંતર આપેલું છે 20 કિલોમીટર. 20 કિલોમીટર. હવે જો તમારે બધાએ આકૃતિ દોરવાની છે. જો એટલે આકૃતિ પહેલાં તમને સમજાઈ ગઈ. હવે જો એના અંતર આપેલા છે, એ અંતરના પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે. કઈ રીતે જો હું સમજાવું છું. પહેલાં આપણે A દોરશું, એટલે એક પોઈન્ટ કરીને આપણે ત્યાં લખશું A. લખ્યું બધાએ? હવે એની નીચે આપણે થોડીક મોટી લાઈન કરશું, એમાં લખશું 20 કિલોમીટર અને એમાં લખશું E. 20 કિલોમીટર અને એમાં લખશું E. પછી અહીંયા જેવડી લાઈન કરી છે એનાથી થોડીક મોટી લાઈન કરવાની છે. ચારેય લાઈન સરખી કરવાની નથી. જે તમે નીચે લાઈન કરી છે એનાથી મોટી લાઈન કરવાની છે ઉપરની તરફ, અને ત્યાં લખવાનું છે 30 કિલોમીટર. 30 કિલોમીટર લખ્યું બધાએ? હવે આપણે B અને A તરફ જઈએ. A થી B સુધી લાઈન દોરવાની છે. ત્યાં લખવાનું છે 25 કિલોમીટર. જે તમે Eની લાઈન કરી છે અને Dની લાઈન કરી છે, એ બંનેની વચ્ચેની લાઈન દોરવાની છે. એટલે A થી Eનું અંતર છે 20 અને A થી Dનું અંતર છે 30, અને બંનેની વચ્ચેની લાઈન એટલે આવશે 25 કિલોમીટર. એટલે નાની લાઈન દોરવાની છે. અને એના પછી આપણે દોરશું A થી C. જે તમે લાઈન 25 કિલોમીટરની કરી છે એનાથી થોડીક જ નાની, એટલે કે 1 સેન્ટીમીટર નાની લાઈન કરશો તો પણ ચાલશે. અને ત્યાં લખવાનું છે આપણે 15 કિલોમીટર. 15 કિલોમીટર દોરાઈ ગયું બધાને? જો ફરી પાછો બધા માપ બોલી દઉં છું. પહેલાં વચ્ચે A લખજો, જેની બાજુની તરફ B, ની સામેની બાજુ C, ઉપરની બાજુ D અને નીચેની બાજુ E. A, B, C,
સી, ડી અને ઈ. બરાબર, આટલું અંતર સમજાઈ ગયું. હવે આપણે એક એક પ્રશ્ન જોતા જઈશું અને પ્રશ્ન પરથી એના જવાબ આપણે આકૃતિ પરથી પહેલાં સમજશું. એટલે બધા પ્રશ્નો છે મારી સાથે પહેલાં લખતા જાજો. લખો એમાં પ્રશ્ન 1 કરીને, ગામ એથી ગામ બી કેટલું દૂર છે? ગામ એથી ગામ બી કેટલું દૂર છે? હવે જો ગામ આપણને જે 5 A, B, C, D અને E જે લખ્યા છે એ શું આપેલા છે? આપણને ગામ આપેલા છે. એ બધા ગામના અંતર છે. તો હવે આપણને શું કીધું છે? ગામ એથી ગામ બી સુધીનું અંતર શોધવાનું છે આપણે. તો ત્યાં આપણને લખેલા જ છે. કેટલા લખેલા છે? તો કે 25 કિમી. તો આપણે અહીંયા લખશું ગામ એથી ગામ બી 25 કિમી દૂર છે. ગામ એથી ગામ બી 25 કિમી દૂર છે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન લખો. ગામ બીથી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે? ગામ બીથી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે? હવે જો આપણને એ આપ્યું છે નહીં. જો એ અહીંયા વચ્ચે છે એટલે ત્યાંથી જ બધા ગામનું અંતર છે આપણને જોવા મળે છે. પરંતુ અહીંયા આપણને શું કીધું છે? બીથી સીનું અંતર શોધવાનું છે. આ બીથી સીનું અંતર શોધવાનું છે. એટલે કેટલું થશે? તો આપણે કેમ શોધશું? ગામ બીથી ગામ સી સુધીનું અંતર શોધવાનું છે. તો આપણે કઈ રીતે શોધશું? તો ગામ બીનું અંતર છે 25 કિલોમીટર. એટલે અહીંયા આપણે લખશું 25 કિલોમીટર વત્તા એથી સી સુધીનું અંતર છે 15 કિલોમીટર. કેટલા છે? 15 કિલોમીટર. બંનેનો સરવાળો કરશું એટલે કેટલો જવાબ આવશે? 40. 5 ને 5 10, 10 નું 0 વધી 1, 1 ને 2 3, 3 ને 1 4. એટલે થશે 40 કિલોમીટર. એટલે 40 કિલોમીટર અંતર થશે. જો 40 કેમ એવા બધાને સમજાય છે? બીથી સી સુધીનું અંતર આપણને શોધવાનું છે. બીથી એનું છે 25 અને એથી સીનું છે 15. બંનેનો સરવાળો કર્યો એટલે આપણને જવાબ આવશે 40 કિલોમીટર. એના પછી પ્રશ્ન નંબર 3. ગામ એથી ગામ ડીનું અંતર કેટલું છે? ગામ એથી ગામ ડીનું અંતર કેટલું છે? હવે જો ગામ આપણે એ લેવાનું છે, પછી ત્યાંથી ડીનું અંતર શોધવાનું કીધું છે. તો જો ત્યાંની વચ્ચેનું આપણને કિલોમીટર અંતર આપેલા જ છે. કેટલા આપેલા છે? 30 કિલોમીટર. આપણે લખશું 30 કિલોમીટર. આપણે કહી શકીએ ગામ એથી ગામ ડીનું અંતર 30 કિલોમીટર છે. કેટલું છે? 30 કિલોમીટર છે. એના પછી ગામ ઈથી પછી લખો ગામ ઈથી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે? ગામ ઈથી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે? હવે જો આપણને શું કીધું છે? ગામ ડીથી ગામ ઈ સુધીનું અંતર શોધવાનું છે. તો આપણે કેવી રીતે શોધશું? બંનેનો સરવાળો કરી નાખવાનો. તો એથી ડી સુધીનું અંતર કેટલું છે?
તો એ થી ડી સુધીનું અંતર છે 30 અને એ થી ઈ સુધીનું અંતર છે 20. 30 ને 20 કેટલા થશે? 50. 0 0 0 3 ને 2 5 એટલે થશે 50 કિલોમીટર. તો ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર 50 કિલોમીટર છે. આવું આપણે લખી શકીએ. સમજાય છે બધાને? બધાનું અંતર આપેલું છે, આપણે ખાલી શોધીને લખવાનું છે અને જે બે અંતર આપ્યા છે એનો સરવાળો કરવાનો છે. હવે એના પછી આવશે પ્રશ્ન નંબર 5. જો મેહુલને ગામ ઈથી ગામ ઈથી ગામ બી જવું છે. જો ધ્યાનથી પહેલાં લખજો, પછી આપણે સમજીએ. જો મેહુલને ગામ ઈથી ગામ બી જવું છે, તે ગામ એ થઈને જાય છે. તો તેને કેટલું અંતર કાપવું પડે? હવે જો મેહુલ છે એ ગામ ઈથી ગામ બી સુધી જવું છે, તે ગામ એ થઈને જાય છે, જેમાં બે રસ્તા થાય. એ અહીંથી પણ જઈ શકે અને અહીંથી પણ જઈ શકે. એટલે એ ગામ એ થઈને જાય છે, તો તેને કેટલું અંતર કાપવું પડે? હવે જો ગામ એ થઈને જાય છે તો એને એ થી ઈ સુધીનું અને એ થી બી સુધીનું અંતર શોધવું પડે. આ એ થી ઈ અને આ એ થી બી. તો કેટલું થશે? તો એ થી ઈ સુધીનું છે 20 અને એ થી 2 સુધીનું છે 25. તો બે અંતર એને કાપવા પડે. તો આપણે બેયનો સરવાળો કરશું. 5 ને 0 5, 2 ને 2 4 એટલે કેટલા થશે? 45 કિલોમીટર. તો આપણે અહીંયા લખી શકીએ. જો મેહુલને ગામ ઈથી ગામ બી જવું છે, તે ગામ એ થઈને જાય છે, તો તેને 45 કિલોમીટર અંતર કાપવું પડે. કેટલું અંતર કાપવું પડે? 45 કિલોમીટર અંતર કાપવું પડે. સમજાય છે બધાને? અને પછી દાખલા નંબર 6. જો સુનિલને ગામ સીથી ગામ ડી જવું છે, ગામ સીથી ગામ ડી જવું છે, તે ગામ એ થઈને જાય છે, તો તેને કેટલું અંતર કાપવું પડે? હવે જો સુનિલ જાય છે, ગામ સીથી ગામ ડી જાય છે, એ ગામ એ થઈને જાય છે, એટલે સીથી એ જશે અને એથી ડી, એટલે એને બે અંતર કાપવા પડશે. તો આપણે જેમ ઉપરના દાખલામાં કર્યું એવી રીતે જ નીચેના દાખલામાં કરવાનું છે. તો આના બંનેના અંતર અલગ અલગ છે. એથી સી સુધીનું છે 15 કિલોમીટર અને એથી ડી સુધીનું છે 30 કિલોમીટર. તો 5 ને 0 5, 3 ને 1 4 એટલે થશે 45 કિલોમીટર. તો આપણે કહી શકીએ, જો સુનિલને ગામ સીથી ગામ ડી જવું છે, તે ગામ એ થઈને જાય છે, તો તેને 45 કિલોમીટર
અંતર કાપવું પડે. જો 5 અને 6માં જવાબ સરખા એવા છે, પરંતુ બંનેના અંતર અલગ અલગ છે. બધામાં નક્કી ન હોય કે જવાબ એક સરખા આવે, કદાચ અંતર અલગ હોય તો જવાબ અલગ પણ આવી શકે. એટલે A થી C અને C થી D એવી રીતે આપણને જે અંતર ગોઈતું છે તે આપણે આપણી રીતે જ ગોતવાનું છે. જે બેના જવાબ સરખા એવા એમ માનીને ગોતવાનું નહીં. હવે એના પછી છે દાખલા નંબર 7. પ્રદીપને કયું અંતર વધારે લાગશે? પ્રદીપને કયું અંતર વધારે લાગશે? હવે જો કયું અંતર વધારે લાગશે, જો જેમાં આગળ પ્રશ્ન આપ્યો છે આપણને, લખો ગામ બી થી ગામ સી, ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ, અને કેટલું? જો આપણને અહીંયા બે પ્રશ્ન પૂછ્યા છે. કયું અંતર વધારે લાગશે? તો આપણને એમાં પાછા બે પ્રશ્ન આપ્યા છે, બે આપણને ઓપ્શન આપ્યા છે, બી થી સી કે ડી થી ઈ, કયું અંતર વધારે લાગશે? તો આપણે બી થી સીનું અંતર જોઈએ. બી થી સીનું અંતર કેટલું થાય છે? તો કે 40 કિલોમીટર. કેટલું થાય છે? 40 કિલોમીટર, જે આપણે બીજા દાખલામાં શોધેલું છે. અને બીજું આપણને આપ્યું છે ડી થી ઈ. કયું આપ્યું છે? ડી થી ઈ. તો એ કેટલું થાય છે? 50. કારણ કે જો બી થી સી એટલે 25 વત્તા 15 એટલે થશે 40. એટલે બી થી સીનું અંતર છે 40 અને ડી થી ઈ એટલે કે 20 અને 30 એટલે એ થશે 50. તો કયું અંતર વધારે છે? તો આપણે 50 છે એ 40 કરતાં મોટા છે, એટલે 50 અંતર છે કેવું છે? વધારે છે. તો આપણે અહીં લખશું ડી થી ઈનું અંતર. ડી થી ઈનું અંતર વધારે છે. હજી આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, કેટલું? જો એ બી થી સી કરતાં વધારે હોય તો કેટલું છે? તો આપણે જોવાનું છે 50 અને 40 બંનેની બાદબાકી કરીએ તો આપણે બધાને મોઢે જ આવડે. 50માંથી 40 જાય તો કેટલું આવશે? 10 કિલોમીટર. કેટલું વધારે છે? કે 10 કિલોમીટર. તો આપણે અહીંયા એને જવાબ લખી શકીએ, પ્રદીપને ડી થી ઈનું અંતર વધારે લાગશે 10 કિલોમીટર, અથવા તો 10 કિલોમીટર અંતર વધારે છે. આ રીતે લખી શકાય તમારે. હવે તમારો દાખલા નંબર 21 બધાને સમજાઈ ગયો હશે. અહીંયા આપણે ચેપ્ટર 2 પૂર્ણ થાય છે. તમારું ચેપ્ટર 2માં પણ લાંબુ અને ટૂંકું અહીંયા આજે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે પ્રવૃત્તિઓથી શરૂ કરશું, એટલે તમારે ચેપ્ટર 2નું રિવિઝન થઈ જશે. ત્યાં સુધી બધા ચેપ્ટર 2માં કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો બધા છે એ જોઈ લેશે. આગળના વિડીયો જોઈને એમાંથી સોલ્વ કરી લેજો. જો ન થાય સોલ્વ તો એક બુક્સમાં લખીને રાખજો. આપણે જ્યારે શાળાએ મળશું ત્યારે એમાંથી સોલ્વ કરી લેશું.